નમસ્તે, કેમ છો બધા? મજામાં? ભાઈ, આજે છે મધર્સ ડે એટલે કે માતૃ દિવસ. આ દિવસ આ વર્ષે 10 મેના રોજ ઉજવવામાં આવે છે. અમેરિકા, ભારત અને ઓસ્ટ્રેલિયા સહિત 40થી વધુ દેશોમાં મે મહિનાના બીજા રવિવારે આ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ માતાઓ અને માતૃત્વના વ્યક્તિઓનું સન્માન કરે છે. ભેટો, કાર્ડ્સ અને ખાસ ગુણવત્તાયુક્ત સમય સાથે તેમના યોગદાનની ઉજવણી કરે છે. આ માતાઓ અને માતૃત્વના પાત્રોના પ્રેમ, બલિદાન અને પાલન પોષણની ભૂમિકાને ઓળખવા માટેનો વૈશ્વિક દિવસ છે. 1908માં અન્ના જાર્વિસ દ્વારા તેમની માતાના સન્માનમાં શરૂ કરાયેલ તે 1914માં યુએસમાં સત્તાવાર રજા બની. આ દિવસની આ વર્ષની થીમ છે ધ ગ્રેટ અનબર્ડનિંગ, એટલે કે સૌથી મોટું ભારણ ઓછું કરવું. આ થીમ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ થીમ માતાઓના દૈનિક માનસિક ભારણ અને જવાબદારીઓને ઘટાડવા, બલિદાનથી દૂર જઈને માન્યતા, આરામ અને સર્વાંગી સુખાકારી તરફ આગળ વધવાને પ્રાથમિકતા આપે છે. તો ચાલોનું એક ગીત સાંભળીએ. આ ગીત કવિ કિરીટ ગોસ્વામીએ લખ્યું છે અને ખિસકોલીને કમ્પ્યુટર છે લેવું એવા બાલકાવ્ય સંગ્રહમાંથી લીધું છે. તો ચાલો આપણે સાંભળીએ. આપ સાંભળી રહ્યા છો શાબ્દીના સ્વરમાં. માં વાલ કેટલું કરતી, માં વાલ કેટલું કરતી, દરિયો લાગે નાનો એના વાલની એવી ભરતી, દરિયો લાગે નાનો એના વાલની એવી ભરતી, માં વાલ કેટલું કરતી. માના ખોળે લપાઈને હું ભૂલું સઘળો ભાર, માના ખોળે લપાઈને હું ભૂલું સઘળો ભાર, માની વાતોમાં છે જાણે બધી વાતનો સાર, માની વાતોમાં છે જાણે બધી વાતનો સાર. આંખ ખુલી કે બંધ નજરમાં છબી રહે તરવરતી, આંખ ખુલી કે બંધ નજરમાં છબી રહે તરવરતી, માં વાલ કેટલું કરતી, માં વાલ કેટલું કરતી. સૌના સુખને કાજ ઘસાતી ચંદન જેવી કાય, સૌના સુખને કાજ ઘસાતી ચંદન જેવી કાય, એને દેખી હું રાજી એ મને જોઈ હરખાય, એને દેખી હું રાજી એ મને જોઈ હરખાય. પરમેશ્વરથી પહેલા કાયમ માં જ મને સાંભળતી, પરમેશ્વરથી પહેલા કાયમ માં જ મને સાંભળતી, માં વાલ કેટલું કરતી, માં વાલ કેટલું કરતી, દરિયો લાગે નાનો એના વાલની એવી ભરતી, માં વાલ કેટલું કરતી, માં વાલ કેટલું કરતી. અસ્તુ.